હાય દોસ્તો, હું છું બા રોટીલા. આપણે બનાવી રહ્યા છે કેપ્સિકમની અને પનીર ભુરજીને લિક્વિડ આપણે ટફાલી રહ્યા છીએ કે એને ગ્રેવીવાળું બનાવી રહ્યા છીએ. તો એના માટે આપણે કેપ્સિકમ સમાર્યા છે, ડુંગળીની ઊભી ચીપ્સ સમારી લીધી છે, પનીરને મેરિનેટ કરેલું છે, 100 ગ્રામ જેવું પનીર છે જે મેં પાણી નાખીને એને ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લીધું છે, ટામેટાની પ્યુરી છે અને લસણ ને આદુ મરચાંની પેસ્ટ છે. તો આપણે એના માટે પેન ચાલુ કરી દીધી છે અને હવે આપણે કરીશું જીરાનો વઘાર. જીરું નાખીએ, પછી લીલા મરચાંની પેસ્ટ તમે તીખું ખાતા હોય તે પ્રમાણે નાખવી. લસણ અને ટામેટાની પ્યુરીને બધું આપણે સાથે નાખી દઈશું. આપણે કેપ્સિકમને નાખી દઈશું અને ડુંગળીને પણ અંદર નાખી દઈશું. આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દઈશું એટલે ડુંગળી અને કેપ્સિકમ જરા નરમ થઈ જાય અને ચડી જાય. આપણી ડુંગળી જરા નરમ થઈ ગઈ છે, આપણે બહુ એને ચડવવાની નથી. આ સ્ટેજ ઉપર આપણે મસાલા કરી દઈશું. તો એમાં લાલ મરચું પાવડર નાખીશું, ધાણા જીરું નાખીશું, રૂટિંગના જે મસાલા છે તે જ આપણે નાખીશું. લીલા મરચાંની પેસ્ટ આપણે નાખી છે એટલે જે રીતે તમે તે તીખું ખાતા હોય તે પ્રમાણે આપણે નાખવાનું છે. હળદર નાખીશું અને ધાણા જીરું પાવડર નાખીશું. ત્યાર પછી આપણે અંદર આપણું જે મેરિનેટ કરેલું પનીર છે તે નાખી દઈશું. અને હવે આપણે જે લિક્વિડ બનાવેલું છે પનીરનું એ આપણે અંદર નાખી દઈશું. થોડુંક પાણી લઈ અંદર બાઉલને અંદર પનીર નાખેલું છે એટલે બાઉલમાં પાણી નાખી અને થોડું નાખી લઈશું. જ્યાં સુધી ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે રાખીશું. મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું છે. થોડુંક આપણે આગળ નાખેલું છે એટલે પનીરના ભાગનું થોડુંક મીઠું આપણે નાખી દઈશું. તો તમે જોઈ રહ્યા છો દોસ્તો કે આપણું પનીરનું ગ્રેવીવાળું શાક તૈયાર થઈ ગયું છે. મસ્ત મજાનું તેલ છૂટી ગયું છે અને તૈયાર થઈ ગયું છે. આ ટાઈમે આપણે કસૂરી મેથી છે જેને આપણે ક્રશ કરીને નાખી દઈએ છીએ, જેનો ટેસ્ટ સારો આવે છે. કોથમીર ઉપર નાખવી હોય તો નાખી શકાય છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ છીએ. આ ટાઈમે આ રોટલી અને પરાઠા સાથે બહુ ખાવાની મજા આવે છે ગ્રેવીવાળું. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ.